મિત્રો, જે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું હજી સુધી બાકી છે તો ફટાફટ જઈને જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી લો। અને જો તમારે સુધારા વધારા કરવા હોય, ઓલરેડી તમે રજિસ્ટ્રેશન કરી લીધું હોય અને તમારે કોલેજ બદલવી હોય કે પછી વિષય બદલવા હોય તો તમે બદલી શકો છો। નવા ફોર્મ તેમજ સુધારા વધારા કરવા માટે 4/7/2024 થી 6/7/2000 સુધી કરવાની રહેશે। એટલે કે 4 તારીખથી લઈને 6 તારીખ સુધી તમે સુધારા વધારા કરી શકો છો। ત્યારબાદ જીકાસ પોર્ટલ દ્વારા ડેટા પુલ કરવા તારીખ 7/7 થી 8/7 સુધીમાં રહેશે। અને કોલેજ મેરિટ બનાવવાની પ્રવેશ કામગીરી કરવાની 9/7 થી 15/7 સુધી, એટલે કે 9 થી 15 તારીખ સુધી તમારું મેરિટ લિસ્ટ પણ આવી જશે અને 15 તારીખ સુધીમાં તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। જો મિત્રો તમને સુધારા વધારા કે રજિસ્ટ્રેશન કરતા નવા ફોર્મ ભરતા ન આવડતું હોય તો નજીકના સાયબર કેફેવાળા પાસે જઈને ફોર્મ ભરાઈ શકો છો તેમજ સુધારા વધારા કરી શકો છો। ત્યારબાદ જો તમે ભૂલથી પણ નામ ખોટું લખાઈ જશે તો પાછળથી પ્રોબ્લેમ થશે। કંઈ પણ સુધારા વધારતા કરતાં ન આવડતું હોય, ફોર્મ ભરતા રજિસ્ટ્રેશન કરતાં ન આવડતું હોય તો નજીકના સાયબર કેફેવાળા પાસે જઈને નવા ફોર્મ ભરાઈ લેવા। ત્યારબાદ વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 પછી પણ ઓફલાઈન એડમિશન ચાલુ થવાના છે। તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેમજ આવા નવા વિડીયો માટે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે।